નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરવા અને એફઆઈઆર નહીં નોંધાવતા ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે. વિછોડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા ઘોઘા કોર્ટનો આદેશ. હા, મારું નામ હિરેન વી બધેકા, એડવોકેટ, ભાવનગર. હા, જગદીશભાઈ આનંદરામ ગોંડલિયા જે ફરિયાદી છે એમની ફરિયાદ એમણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આપેલી. જેમની ફરિયાદની હકીકત એવી છે કે જગદીશભાઈ આનંદરામ ગોંડલિયા તગડીવાળા, એમની માતા સરિતાબેન જે છે એમના વડવાઓને ભાવનગરના મહારાજાએ ભૂતેશ્વર ગામ ખાતે એક જમીન આપેલી, ખેડવાણ જમીન. અને એ જમીનની અંદર આરોપીઓએ કુલ 16 આરોપીઓ, એમાંથી એક આરોપીએ પોતાના પિતાનું નામ અને અટક સરકારી અધિકારીશ્રીઓની મિલીભગતના કારણે આખો આંબો, પેઢી આંબો બદલી નાખીને સાલ 1981માં ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને કુલ 16 આરોપીઓએ એકબીજાની સાથે મેળાપીપણું અને મિલીભગત કરીને આ જમીન હડપી લઈ અને તે જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરેલો. જે બાબતની ફરિયાદ આ જગદીશભાઈ આનંદરામ ગોંડલિયાએ સપોર્ટિંગ આધાર પુરાવાઓ સાથે આઈપીસીની જુદી જુદી કલમો 406, 420, 465, 468, 468, 471, 474(2) તે મુજબ આપેલી. અને આ જે ફરિયાદ છે એ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ હોય, જેથી ફરિયાદીએ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એન.કે. વિંજુડા અને પીએસઓ એમને નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન, એફઆઈઆર નોંધવા સંબંધેની જે ગાઈડલાઈન છે તે મુજબ કાર્યવાહી કરી અને એમની ફરિયાદની બાબતે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવા માટે રજૂઆત લેખિતમાં કરેલી. તે સાથે એણે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આપેલી. એ ગાઈડલાઈનના આધારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકારે ગુજરાત ગવર્મેન્ટે પોલીસ ડિપાર્ટમેન્ટે જે પરિપત્રો બહાર પાડ્યા છે તે તમામ પરિપત્રો સામેલ રાખીને એમણે રજૂઆત કરેલી. પરંતુ જે તે સમયે આ ફરિયાદ જ્યારે 8/7/2021 આપેલી ત્યારે ઘોઘાના પીએસઆઈ એન.કે. વિંજુડા એમણે અને પીએસઓ એમણે એમની ફરિયાદની એફઆઈઆર કરવાની સ્પષ્ટ ના પડેલી. ત્યારબાદ ફરિયાદી આ તમામ આધાર પુરાવાઓ સાથેની ફરિયાદ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને એમની ગાઈડલાઈન અને પરિપત્રો સાથેની લેખિત રજૂઆત અરજીઓ એએસપી, ડીએસપી અને આઈજી સાહેબ એવા તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ કરેલી. આ બધી જ રજૂઆત કરવા છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમની ફરિયાદ બાબતે કોઈ કાર્યવાહી ઘોઘા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી. ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ઘોઘા કોર્ટમાં જ્યારે સુપ્રીમ કોર્ટની કોઈ ગાઈડલાઈનનું પાલન ન થતું હોય તો એની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે એ ફરજબદ્ધ છે. જેથી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સમક્ષ આ ફરિયાદીએ મારા મારફત અરજી પણ કરેલી અને તે અરજીના અનુસંધાને 15/7/2021ના રોજ ઘોઘા પીએસઆઈ એન.કે. વિંજોડાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એફઆઈઆર નોંધવા સંબંધે કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવેલો. છતાં પણ એમણે એ આદેશનું પાલન નહીં કરેલું અને એમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને એક અરજી તરીકે ગણીને, અરજી તરીકે ટ્રીટ કરીને પોતાની મનગઢત રીતે કાર્યવાહી ચલાવીને એમણે એમની ફરિયાદ ફાઇલે કરી દીધેલી. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એમ છે કે જ્યારે કોગ્નિઝેબલ કોઈ ગુનો હોય તો એમાં પ્રિલિમરી ઇન્ક્વાયરી કરવાની રહેતી નથી. પરંતુ જ્યારે કોઈ ગુનો કોગ્નિઝેબલ કે નોન કોગ્નિઝેબલ હોવાની કોઈ શંકા હોય તો એવા કિસ્સામાં પોલીસ અગર જો કોઈ ઈચ્છે
તો એ પ્રિલિમરી ઇન્ક્વાયરી કરી શકે છે અને એની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. તો આવી કોઈ એન્ટ્રી આ ફરિયાદને અનુસંધાને કરવામાં આવેલી નહીં. ત્યારબાદ એ પ્રિલિમરી ઇન્ક્વાયરીની તબક્કાવાર શું કાર્યવાહી કરવામાં આવેલી છે તેની પણ એન્ટ્રી કરવાની જોગવાઈ છે, છતાં એવી કોઈ કાર્યવાહી કરેલી નહીં. ફરિયાદીને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમની ફરિયાદ ફાઇલે કરવામાં આવે તો એ બાબતનો ક્લોઝર રિપોર્ટ સમય મર્યાદામાં પૂરો પાડવો અનિવાર્ય છે અને એની એન્ટ્રી પણ સ્ટેશન ડાયરીમાં કરવી જરૂરી છે. તો આવી કોઈ એન્ટ્રી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈ કાર્યવાહી કે કોઈ એન્ટ્રી કરેલી નહીં અને માત્ર CRPCના કાયદામાં કોઈ અરજી નામની કોઈ જોગવાઈ આપવામાં આવેલી નથી. તેમ છતાં CRPCના કાયદાથી ઉપરવટ જઈને કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને એક અરજી તરીકે ગણી અને પોતાની મનગઢત રીતે કાર્યવાહી ચલાવી અને ફરિયાદ એમની ફાઇલે કરી દીધેલી છે, જેથી આ જગદીશ કુમાર આનંદરામ ગોંડલિયાએ આ જવાબદાર અધિકારી શ્રી સામે ઘોઘા કોર્ટમાં ખાનગી ફરિયાદ મારા મારફત દાખલ કરેલી. ત્યારબાદ એમણે સોગંદ ઉપરની જુબાની આપેલી અને ઘોઘા પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારી શ્રીઓની કચેરીઓમાં જે એમણે રજૂઆત અરજીઓ કરેલી અને જે પત્ર વ્યવહારો કરેલા તે તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ મગાવવામાં આવેલા. એ તમામ અમારી દલીલો, સમગ્ર રેકર્ડ અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ચુકાદાઓ આ તમામ એમણે રજૂઆત અરજીઓ કરેલી અને જે પત્ર વ્યવહારો કરેલા તે તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ મગાવવામાં આવેલા. એ તમામ અમારી દલીલો, સમગ્ર રેકર્ડ અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ચુકાદાઓ આ તમામ બાબતો નજરમાં લઈ નામદાર સાહેબ અમારી દલીલો સાથે સંમત થઈ અને ગઈ તારીખ 28/8/2024ના રોજ ઘોઘાના PSI NK વિંજોડા વિરુદ્ધ IPC કલમ 166A મુજબનો ગુનો દાખલ કરવાનો હુકમ કરેલો છે અને આવતી 10/10/2024ના રોજ એમને નામદાર ઘોઘા કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ ફરમાવેલ છે.